આગમ તેજી નવરે બાકીઓ ગણધર તે આઈડે રાખીઓ તેનો રસ જેણે ચાખીઓ તે હું શિવ સુખ સાખીઓ તે હું શિવ સુખ સાખીઓ. પરમાત્મા મહાવીર દેવને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. સંધ્યાનો સમય હતો. ગામની બહાર હતા, નદીના કિનારે હતા અને સંધ્યાના સમયે ગામની બહાર કોઈ હોય નહીં. પણ દેવોનો આચાર એવો કે પરમાત્માને જે જગ્યા પર કેવળ જ્ઞાન થાય, જે જગ્યાએ કેવળ જ્ઞાન થાય ત્યાં સમોસણની રચના કરવી. પરમાત્માનો આચાર એવો કે જ્યાં સમોસણની રચના થાય ત્યાં દેશના આપવી. અનાદિકાળની જાણે પરંપરા એમ કહી શકાય કે પરમાત્મા દેશના આપે એટલે કોકને કોક જીવ બોધ પામે, સંયમ લેવાને માટે તૈયાર થાય. ઈગોની આ પરંપરા. પણ પહેલી વખત અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી ગયા બાદ એક આશ્ચર્યરૂપ ઘટના થઈ કે તીર્થંકર પરમાત્માની પહેલી દેશના નિષ્ફળ ગઈ. એટલે કોઈ જીવ બોધને ન પામ્યો. સમય કાળ ખંડ એવો હતો કે બહાર કોઈ હોય નહીં. ગામની બહાર માત્ર દેવો હતા અને દેવો કોઈ પણ પ્રકારના વ્રત નિયમને પછાણ કરી ન શકે. પણ એની પાછળ કારણ કયું? એમને કોણ રોકે? એમને કોણ રોકે કે તમે નવકાર સે ના કરો? તમને તો ઘરમાં કે તબિયત સારી નથી, હમણાં રહેવા દો. દેવોને કોણ રોકે? અલબત્ત દેવોને કોઈ ન રોકે, પણ એમનું શરીર એમને જે મળ્યું છે દેવગતિમાં, વૈક્રિય શરીર, એ શરીર એમને આરાધના કરતા રોકે. એ શરીર એમને આરાધના કરતા રોકે. મતલબ દેવોને એમનું શરીર આરાધનામાં વ્રત નિયમમાં સાથ ન આપે. કારણ વૈક્રિય શરીરનો મતલબ એવો છે કે મનમાં ઈચ્છા થાય તરત બીજું રૂપ તૈયાર થઈ જાય. ઈચ્છા જાગી કે મારે બગીચામાં ફરવા જવું છે તો એ પહોંચી જાય બીજા શરીરથી. એટલે એક કરતાં વધારે રૂપ દેવ પોતાના કરી શકે. તો કયા રૂપે સામાયિકમાં રહે ને કયા રૂપે ગાર્ડનમાં ફરવા જાય? અને જો ગાર્ડનમાં ફરવા જાય તો એનું સામાયિક કહેવાય ખરું? ન કહેવાય. એટલે દેવો કોઈ પણ પ્રકારે વ્રત નિયમ કરી ન શકે. હા, તેઓ પરમાત્માની ભક્તિ કરી શકે પણ વ્રત નિયમ ના કરી શકે. અને એટલે આ ચાલાંક સૂત્રમાં બહુ મહત્વની વાત કરવામાં આવી છે. ભગવાનના શબ્દો, પ્રભુ મહાવીરના શબ્દો, અને પ્રભુ એમ કહે છે જુદ્ધાર્યમ ખલુ દુલ્લહમ. જુદ્ધાર્યમ ખલુ દુલ્લહમ એટલે કે આ સંસારથી પાર ઉતારવાને માટે સહાયભૂત શરીર મળવું બહુ દુર્લભ છે. આ સંસારમાંથી પાર ઉતારવાને માટે, આત્માને પાર ઉતારવાને માટે સહાયભૂત એવું આ ઔદારિક શરીર મળવું બહુ દુર્લભ છે.
જુદ્ધાર્યમ ખલુ દુલ્લહમ. આ શરીર મળવું જ દુર્લભ છે. દેવો એની આરાધના નથી કરી શકતા, વ્રત નિયમ નથી કરી શકતા. એમના વૈક્રિય શરીરને કારણે તમે કરી શકો છો, ઔદારિક શરીરના કારણે. આચારાંક સૂત્ર 45 આગમમાં સૌથી પહેલું. દરેક આગમ સૂત્રો એક સાથે રચાયા છે તેવું નથી, કાળાંતરે પણ રચાયા છે. પહેલા દીક્ષા થાય અને પછી વળી દીક્ષા થાય, પછી વળી દીક્ષા થાય. દીક્ષા ને વળી દીક્ષામાં શું ફરક? દીક્ષા ને વળી દીક્ષામાં શું ફરક? હા, બસ આટલું જ સમજણ પડે ને. આટલા વર્ષે પણ આમ જ આટલી જ ખબર પડે. જુઓ, દીક્ષા એટલે તમે કહો કાચી દીક્ષા, એને વળી દીક્ષા એટલે પાકી દીક્ષા, આટલો અર્થ બધા કરે ના. પણ દીક્ષા જ્યારે કોઈ પણ જીવ લે ત્યારે ક્રિયાની અંદર માત્ર સર્વવૃત્તિ સામાયિક ઉચ્ચરાવવામાં આવે. શું કરવામાં આવે? એટલે સામાયિક જ ઉચ્ચરાયું હોય લાઈફ ટાઈમમાં. દીક્ષામાં આટલી ક્રિયા હોય મેઇન, દીક્ષામાં મેઇન આટલી જ ક્રિયા હોય. સર્વવૃત્તિ સામાયિક ઉચ્ચરાવવામાં આવે, એની આજુબાજુમાં બીજી બધી ક્રિયા હોય, પણ મેઇન ક્રિયા કઈ હોય? સર્વવૃત્તિ સામાયિક ઉચ્ચરાવવામાં આવે, મેઇન ક્રિયા. તો વળી દીક્ષામાં શું હોય? 5 મહાવ્રત ઉચ્ચરાવવામાં આવે. એન્ગેજમેન્ટ ને મેરેજ. સમજણ પડી ગઈ? એન્ગેજમેન્ટ અને મેરેજ ફરક ખરો કે નહીં બે વચ્ચે? હા, બે વચ્ચે. હા, ખબર પડી ગઈ ને? બસ હવે સાંભળી લો, હવે સાંભળી લો કે દીક્ષા થાય એટલે વળી દીક્ષાની જરૂરિયાત તો ખરી છે, બરાબર છે. પણ વળી દીક્ષા ક્યારે અપાય? તો જ્યારે 10 વૈકાલિક સૂત્રની રચના નહોતી થઈ ત્યાર પહેલાં શું થતું હતું? ત્યારે આચારાંગ સૂત્રના યોગોદ્વહન કરાવવામાં આવતા હતા. આચારાંગ સૂત્ર એટલે સાધુ જીવનને માર્ગદર્શિકા, કે તમે દીક્ષા લીધી છે તો હવે જીવન તમારે કેવી રીતે ને કેવું જીવવાનું છે એ જે ભગવાને કહ્યું છે એ તમે પહેલાં ભણો, એના માટે તપ જપ કરો અને પછી તમને વળી દીક્ષા આપવામાં આવશે. એટલે અમુક યોગોદ્વહન કરાવવામાં આવે અમુક દિવસના, અને પછીની વળી દીક્ષા પહેલાં થતી હતી. કાળક્રમે 10 વૈકાલિક સૂત્રની રચના થઈ અને પરંપરા એવી ચાલુ થઈ કે દીક્ષા લીધા પછી 10 વૈકાલિક સૂત્રના યોગોદ્વહન કરાવવામાં આવે. અમુક અધ્યયન સુધી અભ્યાસ. યોગોદ્વહન એટલે ખાલી આંબેલને નીવી કરવાનું એવું નહીં, ક્રિયા કરવાની એવું નહીં, પણ સાથે સાથે તે ગ્રંથો ભણવાના. શું કરવાનું? ભણવાના. વાંચના લેવાની, અર્થ સહિત સમજવાના. શું કરવાનું? અને તો પોતે જે જીવન સ્વીકાર્યું છે એ જીવન શું છે તેની ખબર પડે અને એ રીતે જીવવાની પ્રેક્ટિસ ચાલુ કરે. ત્યાર પછી આ સમયે 10 વૈકાલિક સૂત્રની અત્યાર સુધી પરંપરા ચાલુ છે કે પહેલાં દીક્ષા આપવામાં આવે, પછી 10 વૈકાલિક સૂત્રના યોગોદ્વહન કરાવવામાં આવે. દીક્ષા લે ધમ્મમંગલની 5 ગાથા પહેલાં કરાવવામાં આવે. મોડેકર પહેલાં 5 ગાથા. કઈ ગાથા આપે? ધમ્મમંગલની 5 ગાથા, એટલે 10 વૈકાલિક સૂત્રની 5 ગાથા પહેલી. સમજી ગયા? એ ભણાવવામાં આવે.
એના યોગદાન કરાવવામાં આવે અને પછી 13 દિવસના જ યોગદાન થાય પછી એને વળી દીક્ષા આપી શકાય. આ ચારાંગ સૂત્રનો આ મહિમા છે કે પહેલાં આ સૂત્રની આટલી મહાનતા અને બોલબાલા હતી. આજે પણ અમુક વર્ષનો દીક્ષા પર્યાય થાય, 5 વર્ષ થાય પછી સાધુને આચારાંગ સૂત્ર વગેરે ભણાવવામાં આવે છે અને એના યોગદાન કરાવવામાં આવે છે. એ આચારાંગ સૂત્રમાં ભગવાને એમ કહ્યું કે તમને આ જે શરીર મળ્યું છે ને એ પણ બહુ દુર્લભ છે, એટલે આ શરીરનો જેટલો ઉપયોગ થાય એટલો ઉપયોગ કરી લો, નહીં તો આ શરીર તમારો ઉપયોગ કરી નાખશે. શું કરશે? કાયા માટી જેવી છે. કેવી છે? આ કાયા માટી જેવી છે, એને જેવો ઘાટ આપો તેવી એ ઘડાશે. તમે જેવો ઘાટ આપો ને એવી ઘડાશે. તમે બહુ પંપાળશો તો એ સુવાળી રહેશે. કેવી રહેશે? અને જરા થોડી તમે એક્સરસાઇઝ કરીને મજબૂત કરશો તો શું થશે? જરા 6 પેક્સ આવશે. હા, થાય કે ના થાય? એવું બધું થાય કે ના થાય? સ્લિમ ડ્રીમ એમને એમ દેખાય? કેટલું સાચવે છે, કેટલું પંપાળે છે. બરાબર. પણ એવી જ રીતે કાયાને તપ દ્વારા કેળવી લેવામાં આવે ને તો કાયા એમાં પણ ટેવાઈ જાય છે. કાયા એમાં પણ ટેવાઈ જાય. કાયા એમાં પણ ટેવાઈ જાય. કારણ કે કાયા તો માટી જેવી છે. એનું વાસણ બનાવો માટીનું, કુલડી બનાવો, કોળિયું બનાવો, ઘડો બનાવો, કોઈ પણ સાધન બનાવો એ તો એમાં ઢળી જાય છે. બસ આ કાયા એવી છે અને એટલા માટે કાયાને આપણે કસી લેવી જોઈએ, એનો કસ કાઢી લેવો જોઈએ. સમજી લો કે કોક બેન મોંઘી સાડી લાવ્યા. શું કર્યું? મોંઘી સાડી લાવ્યા અને એ સાડી એમણે પહેલાં કાં ફંક્શનમાં પહેરવાની ચાલુ કરી, કાં પૂજા કરવામાં પહેરવામાં ચાલુ કરી. દરેકની જેવી જેની રુચિ કે ચલો પૂજા કરવા સાડી પહેરીશું, પછી કાં તો કે જાત્રા જઈશું ને ત્યારે જ પહેરીશું, રોજ પૂજામાં ના કાઢે પાછા. હા, એટલે જાત્રા જઈશું ને ત્યારે આપણે આ નવી સાડી પહેરીશું, કાં તો કે આના લગ્ન છે ને મેરેજ છે તો તે વખતે આપણે આ પહેરીશું. આમ પ્રસંગે વાપરવાનું ચાલુ કરે. ધીરે ધીરે શું કરે? પછી એ થોડી જૂની થાય એટલે શું કરે? રૂટીનમાં લાવે. બરાબર. પછી એ શાક માર્કેટમાં જાય ને તોય પહેરીને જાય. શું કરે? શાક માર્કેટ જાય ને તોય પહેરીને જાય. આમ ક્યાંક કોઈક પ્રસંગે જાય તો પહેરીને જાય, કોકના ઘરે જાય તો પહેરીને જાય, બધું ચાલુ કરે. પછી ધીરે ધીરે ઘરમાં પહેરવાનું ચાલુ કરે. અને પછી પણ કંટાળે થાકે ને તો કાં ગોદડી બનાવે, કાં મસોતું બનાવે. શું કરે? છેવટે ડબ્બા એ લે. હવે નથી આવતા, હવે નહીં આપે તમને કોઈ. હા, હવે નહીં આપે. પણ મતલબ ક્રોકરી લે કે કાંઈ પણ આવું બધું થતું હતું ને. બરાબર છે. તો મતલબ જે વસ્તુ કિંમતી હતી, મોંઘી હતી, એનો પૂરો કસ કાઢ્યો. શું કર્યું? પૂરો કસ કાઢ્યો. બરાબર છે. એવી રીતે આપણને આ શરીર મળ્યું છે, બહુ પુણ્યના ઉદયથી બહુ જ પુણ્ય ખર્ચ્યું ને ત્યારે આ શરીર મળ્યું છે, એટલે પૂરો કસ કાઢી લેવાનો, સિદ્ધિ તપ કરવાનો. અને સિદ્ધિ તપ ના થાય ને તો આઠમે ઉપવાસ તો કરવાનો ને કરવાનો. આઠમના દિવસે ઉપવાસ કરવાનો ને કરવાનો. એક ઉપવાસ કરો, આખા સંઘને કે જેટલા પણ તપસ્વીઓ છે એ બધાને તમારો મોરલ સપોર્ટ આપજો. અને બીજા દિવસે બધાને બેસણું કરવા આવવાની
ફ્રીલી ઓપનલી આમંત્રણ. કેવું આમંત્રણ? ભલે એક ઉપવાસ કરો તમે બેસણું કરો અહીં જાઓ છો, પછી તમને જવા દઉં તો સાચો. હા, સમજી ગયા ને? એટલે એક ઉપવાસ કરવાનો આઠમના દિવસે, જે દિવસે તમને તકલીફ થશે એ દિવસે કહી દે સાકલ નાખવાનું કર નાખજા. પણ તમે ટ્રાય તો કરો, એક ઉપવાસ તો કરો. બીજે દિવસે બેસણું કરવામાં કોઈ તકલીફ છે? પાણું તો કરવું જ છે, તો બેસણું કરીને પાણું કરજો, વધારે માલ પાણી મળશે. છૂટા મળે બહુ નહીં મળે. 11 વાગે ખાવું છે ને, હવે એમાં ચાલી મગને ખાખરો ખાઈ લેવા દે એમ કરીને ઊભા થઈ જાય. પણ બેસણું હોય તો કેવું બેસણું કરે? શાંતિથી ને સરખું કરે ને. એટલે એક ઉપવાસ તો આઠમના દિવસે બહુ સરસ ગોઠવાઈ ગયું છે. નહીં તો દર વખતે છે ને આજથી જ ચાલુ થઈ જાય, સીધી તો આજથી ચાલુ થાય. પણ આ વખતે કોણ જાણે, મને મનમાં એમ સૂઝ્યું કે કારણ કે દર વખતે મહિનાનું ઘર નડે. શું નડે? એ દિવસે જ બેસણું આવે. એટલે હવે દર વખતે પછી કન્ફ્યુઝન થાય ને કંઈક કુદાકૂદ કરે લોકો, ચોથી બારી પહેલાં ને ત્રીજી બારી પછી. ખરેખર એવું કરાય જ નહીં. આટલા મોટા તપમાં આવા સટલ પટલ કરાય નહીં. અને એટલે આ વખતે એવું ગોઠવ્યું કે મેં ભાદરવા સુદ આઠમનો રવિવાર જોઈ લીધો. શું જોઈ લીધું? કે આ પારણા માટે બહુ સારો છે. કેમ કે પાંચમવાળા બધા ફ્રી થઈ ગયા, તમારા પારણામાં બધા આવે, એટલે કોઈ બહાનું ના કાઢે કોઈ. હા, મારે તો પાંચમના પહેલાં ત્યાં જવું પડ્યું, આને ત્યાં જવું પડ્યું. હવે ઘરમાં મેમ્બર હોય 5, કેટલા હોય ઘરમાં? ઓ ભાઈ જરા પહેલાં સૂચના આપો ને, અહીં જ ફરે છે, જાઓ જરા, અહીં જ ફર કરે છે. આ કલાકથી ફરે છે. એટલે એક ઉપવાસ કરવાનો. શું કરવાનું? કસ કાઢવાનો છે આ શરીરનો. શું કરવાનું છે? બાકી તો ડૉક્ટર નવકારસે પણ નહીં કરવા દે. હાલત એવી થશે ને તો નવકારસે પણ નહીં કરવા દે. અડધી રાત્રે પણ અરે અહીંથી નાખશે. ક્યાંથી નાખશે? અહીંથી કાણું કરશે, અહીંથી કાણું કરશે, પહેલાં અહીંથી કરશે, પછી અહીંથી કરશે, કહીને છેવટે પેટ ઉપર કાણું કરીને એમાં ઠોકશે. એટલે કોઈને પણ આવા સમય ના આવે જિંદગીમાં. આપણે પ્રાર્થના એવી કરીએ કે આવો સમય કોઈને પણ ના આવે. પણ આ બધું નજર સામે આપણે જોઈએ છીએ. શું જોઈએ છીએ? નજર સામે આપણે જોઈએ છીએ. એટલે આ શરીરનો કડાય એટલો કષ્ટ કાઢી લેવાનો, થાય એટલું તપ કરી લેવાનું. ટેવ પાડશો તો. એક ઉપવાસ નથી કર્યો સાહેબ હજુ સુધી, અરે કર, આજે કર, ચાલુ કર. શું કર? તકલીફ થશે તે દિવસે જોયું જશે. આચારાંગ સૂત્રમાં ભગવાન આમ કહે છે. અને આ ભગવાનની વાણી છે. કેવી વાણી છે? ભગવાનની વાણી છે. બોલીએ છીએ તો તમેનું બધાય, બોલીએ છીએ તો તમેનું બધા, પણ સાંભળે છે કોણ કોનું? સાંભળે છે કોણ કોનું? તમારું ઘરમાં કોઈ સાંભળે? ઘરમાં કોઈ તમારું સાંભળે નહીં ને? બરાબર ને? મોસ્ટલી નોર્મલી એવું હોય, સામાન્ય રીતે એવું કહેવાય કે કોઈ સાંભળતું નથી મારું, એમ જ કે કંઈ ચાલતું નથી. પછી અહીં આવીને બહુ બોલે. હા, શું કરે? અહીં આવીને બહુ બોલે. ઠીક છે, પણ મતલબ એ છે કે તમારી ને મારી વાણીની કોઈ અસર થતી નથી, બહુ ઓછી અસર થાય. હા, કેટલા લોકો સુધી અસર થાય? કેટલા લોકો સુધી અસર થાય? 2 જણ, 5 જણ. કોકની અસર સોસાયટીમાં થાય. સેક્રેટરી હોય ને તો એની અસર ક્યાં થાય? સોસાયટીમાં થાય. કંઈક બોલે તો કે પહેલાં આમ કીધું આમ કીધું બધું ચાલે. કોકની અસર વિસ્તારમાં થાય. કોર્પોરેટર હોય તો, બરાબર છે, મેયર હોય તો શહેરમાં છે. પણ
પટેલ બોલે તો ભૂપેન્દ્રભાઈ, અને મોદી બોલે તો, અમિત શાહ બોલે તો, અરે શું થાય, બધું હલી જાય. પણ મારા ભગવાન બોલે તો સમગ્ર જીવ સૃષ્ટિને અસર થાય. કોને અસર થાય? મારા ભગવાન બોલે ને, એ વાણી વરસાવે, એ ઉપદેશ આપે તો સમગ્ર જીવ સૃષ્ટિને અસર થાય, એવી મારા ભગવાનની વાણી. ભોજનમાં ભક્તિ ભળે ને તો ભોજન પ્રસાદ બની જાય. ભોજનમાં ભક્તિ ભળે ને તો ભોજન પ્રસાદ બની જાય. અને શબ્દમાં ભક્તિ ભળે ને તો શબ્દ મંત્ર બની જાય. પ્રવાસમાં ભક્તિ ભળે ને તો પ્રવાસ યાત્રા બની જાય. શું થાય? મકાનમાં ભક્તિ ભળે ને તો મકાન મંદિર બની જાય. શું ફરક છે? એટલે આપણા કાર્યમાં, આપણી પ્રવૃત્તિમાં આપણે ધર્મ મેળવવાનો છે, આપણે ભક્તિ મેળવવાની છે. આ આગમ ગ્રંથો આપણા મનને મંદિર બનાવી શકે એમ છે. આપણા મનને મંદિર બનાવી શકે તેમ છે. આ આગમ ગ્રંથો આપણા દેહને દેવાલય બનાવી શકે તેમ છે. આ આગમ ગ્રંથો આપણા જીવનને તીર્થ બનાવી શકે તેમ છે. સાધુ સાધુજી ભગવંતોને જંગમ તીર્થ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? શત્રુંજય, શંખેશ્વર, સમયશિખર, ગિરનાર એ બધા સ્થાવર તીર્થો છે. પણ સાધુ સાધુજી ભગવંતો જંગમ તીર્થ છે, હરતા ફરતા તીર્થ છે. પેલા તીર્થે તમારે જવું પડે, આ તીર્થ તમારે આંગણે આવે. શું થાય? આ તીર્થ તમારે આંગણે આવે. જે કાળની અંદર આટલી બધી વિકૃતિઓ ભરાયેલી છે, આટલી બધી નીચતા ઠેર ઠેર જોવા મળે છે, એ કાળમાં ધર્મ કરવો, ધર્મ સમજવો, ધર્મ પાળવો બહુ કઠિન છે. એના માટે કોઈક સપોર્ટ જોઈએ, કોઈક આલંબન જોઈએ. એના માટે કોઈક સપોર્ટ જોઈએ, કોઈક આલંબન જોઈએ. ઠેર ઠેર આપણને ડિસ્ટર્બ કરવાવાળા તત્વો વેરાયેલા પડેલા છે. દેરાસરે આવતા હો ને તો પણ રસ્તામાં કોઈક લૂંટી લેવી શક્યતાઓ છે. નથી? એટલો કાળ વિષમ છે, કાળ એટલો પડતો છે. શું છે? રિક્ષા વાળો પણ કે રસ્તે ચાલતો માણસ પણ સજ્જન જ હશે એવું કદાચ ન પણ બને. બધા એવા નથી હોતા, પણ કાળ એવો પડતો છે. શું છે? કાળ એવો પડતો છે. ભાગ્યશાળી બહુ વિષમ કાળ છે. આને વિષમ કાળ કહેવામાં આવ્યો છે. તો આવા ટાઈમની અંદર આ જીવે બચવું કઈ રીતે, ધર્મ કરવો કઈ રીતે, શેના આધારે કરવો? તો કહે છે જીન કેવળી પૂર્વ ધર વિરહે. ભગવાનનો વિરહ છે, કેવળી ભગવંતોનો વિરહ છે. કોઈ સામાન્ય કેવળી પણ નથી. નહીં તો આપણે વાર્તાઓમાં સાંભળીએ છીએ કે પેલો ત્યાં આગળ ગયો જંગલમાં ને ત્યાં આગળ કોઈ કેવળી ભગત મળી ગયા ને એમને પ્રશ્ન પૂછ્યો. તમે કોને પૂછવા જવાના? આપણે કોને પૂછવા જવાના? ભગવાન વિચારતા હોય તો ભગવાનને પૂછીએ સમોસણમાં જઈને, પણ ત્યાં ના જવાય તો કેવળી ભગવાનને પૂછીએ. પણ કેવળી ભગવાન પણ નથી અત્યારે, એમને પણ વિરહ છે. તો સાથે સાથે વર્તમાન કાળમાં કોઈ પૂર્વધર મહાત્માઓ પણ નથી. તો પૂર્વધર મહાત્માઓને પૂછાય, જેમણે સુત કેવલી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સુત કેવલી કહેવામાં આવે છે. એટલે કે કેવળી ભગવાન જેટલું કહી શકે એટલું જ સુત કેવળી પણ કહી શકે.
હવે બે જ્ઞાનનો તફાવત સમજજો. બે જ્ઞાનનો તફાવત સમજવાનો છે. કેવળ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાનમાં શું તફાવત? કેવળ જ્ઞાની કેવળી ભગવંત જાણી શકે, જોઈ શકે બધું જ, પણ ટોટલી પૂરેપૂરું કહી શકે નહીં. કારણ કે આયુષ્યની મર્યાદા છે, શબ્દોની મર્યાદા છે. ગોળ કેવો? ગળ્યો એટલે કેવો? લાડવામાં નાખો તો કેવો? રાબમાં નાખો તો કેવો? રોટલા સાથે ખાવ તો કેવો? ચોરી છુપીથી ખાવ તો કેવો? પણ ગળ્યો એટલે કેવો એ તો કહો સાહેબ, એ તો વાપરો તો ખબર પડે. તો કેવળ જ્ઞાન પણ આવું છે. શું છે? કેવળ જ્ઞાન પણ આવું છે કે એને અનુભવી શકાય. પૂરેપૂરું કેવળ જ્ઞાન દ્વારા જેટલું જાણ્યું હોય ને એટલું કોઈ પણ આત્મા કહી ન શકે. એટલું કોઈ પણ આત્મા કહી ન શકે. એટલે જે પણ કહેવાય એ પણ શુદ્ધ જ્ઞાનના માધ્યમે જ કહેવાય ને. કેવળી ભગવંત કંઈ પણ કહે તો શેના માધ્યમે કહે? શુદ્ધ જ્ઞાનના માધ્યમે જ કહે. એટલે આખરે આશરો કોનો લેવો પડે? શુદ્ધ જ્ઞાનનો. હવે એક વાત કહી દઉં, આ શુદ્ધ જ્ઞાનનો મહિમા કેટલો બધો છે. આગમ ગ્રંથો માટે હું આટલું બધું શા માટે તમને કહું છું, શા માટે પ્રેરણા કરું છું? કારણ એક જ છે કે આ શાસનની સ્થાપના, કોઈ પણ તીર્થંકર પરમાત્માના શાસનની સ્થાપના ભલે કેવળ જ્ઞાનના આધારે થાય, પણ શાસન શુદ્ધ જ્ઞાનના આધારે જ ચાલે છે. શાસનની સ્થાપના શેના આધારે થાય? કેવળ જ્ઞાનના આધારે. એટલે કે કેવળી તીર્થંકર પરમાત્મા કેવળ જ્ઞાન થાય પછી શાસનની સ્થાપના કરે. રાઈટ? પણ શાસન ચાલે, આ ભગવાન મહાવીરનું શાસન 21,000 વર્ષ સુધી ચાલવાનું શેના આધારે ચાલશે? શુદ્ધ જ્ઞાનના આધારે. આ શુદ્ધ જ્ઞાનનો મહિમા છે. શેનો મહિમા છે? આ શુદ્ધ જ્ઞાનનો મહિમા છે. અને એટલે આપણે આ શુદ્ધ જ્ઞાનને બરાબર ધ્યાનથી સાંભળવું છે. જીન કેવળી પૂર્વધર વિરહે. કોનો વિરહ છે? જીનેશ્વર ભગવાનનો વિરહ છે, કેવળી ભગવંતોનો વિરહ છે, પૂર્વધર મહાત્માઓનો પણ વિરહ છે. અને આ કાળ કેવો છે? ફણીસમ પંચમ કાળજી. હા, ઝેરીલા સાપ જેવો આ કાળ કેવો છે? ઝેરીલા સાપ જેવો. અબજોપતિ હોય ને તો પણ પીને ગમે તેને ઠોકી શકે છે, એવો આ કાળ છે. ગમે તેવો સુખી હોય તો પણ એના નબીરાઓ ગમે તેને અડફેટે, ભલે 50 લાખની ગાડી હોય, 70 લાખની 80 લાખની ગાડી હોય, અને એના નબીરાઓ શું કરે છે? ગમે તેને 100 મીટર 500 મીટર ઢસડી જાય. ફણીસમ પંચમ કાળજી. આવો ભયંકર પંચમ કાળ છે. સ્કૂલ કોલેજોમાં પણ તમારા સંતાનો સિક્યોર નથી. શિક્ષકોના હાથમાં નથી, સિક્યુરિટીના હાથમાં સિક્યોર નથી, સ્કૂલ વેનના ડ્રાઈવરોના હાથમાં સિક્યોર. હા, ખરી વાત છે ને? ફણીસમ પંચમ કાળજી. એને ખબર નથી કે આની અંદર ડ્રગ્સ છે કે નહીં, પણ બહુ મજા આવે છે. એટલે શું કરે? અને એક વખત ચાલુ થઈ ગયા પછી આ બધું છૂટતું નથી. શું થાય? આ બધું છૂટતું નથી. અને એને મા બાપ કાંઈ કહી શકતા પણ નથી. અને જો કે તો ગમે ત્યાંથી ઉપરથી ધુબાકો. જેને એ પોતાની જાન કહેતો હોય એ જાન પણ તમારા જાનને જોખમમાં મૂકી શકે છે. ફણીસમ પંચમ કાળજી. એક જ શબ્દ યાદ રાખો. શું કરો? આ કાળ કેવો છે? ફણીસમ પંચમ કાળજી. કોના પર ભરોસો? કોના વિશ્વાસે? એની પાછળ તમારું જીવન તમે પૂરું કરી નાખો.
કાળ આવો ખરાબ છે એની વાત છે. શું છે? અત્યારે એ ટોપિક ચાલી રહ્યો છે કે ફણીસમ પંચમ કાળજી. હવે એનું ઝેર ભલાને ચડી જાય. શું ચડી જાય? પહેલા સિનેમા ઘર હતા. શું હતું? સિનેમા ઘર હતા. હવે ઘરમાં સિનેમા છે. હવે ઘરમાં સિનેમા છે, ખિસ્સામાં પણ છે, પોકેટમાં સિનેમા છે. કેટલું બધું આવી ગયું. ફેસબુક આવી, યુટ્યુબ આવ્યું, પછી હા ઓટીટી પણ આવી ગઈ. શું બાકી રહ્યું? ફણીસમ પંચમ કાળજી. ચારે બાજુથી તમને કામ, ક્રોધ, મોહ, માયાના ડંખ વાગી રહ્યા છે. સારા મેસેજ આપે એવી વસ્તુ કેટલી? સમાજને સારા મેસેજ આપે એવી વસ્તુ કેટલી? એમાં નહીવત, બહુ જ ઓછી, બહુ જ ઓછી. ફણીસમ પંચમ કાળજી. પણ તેનું ઝેર નિવારણ વારણ, તેનું ઝેર નિવારણ મણીસમ, તેનું ઝેર નિવારણ મણીસમ. સાપનું ઝેર ઉતારવાને માટે પહેલાના સમયમાં મણીનો ઉપયોગ થતો હતો. એના જ મણીનો. એટલે સાપ ખેંચાઈને આવે અને એ સાપ ઝેર પાછું ચૂસી લે. તેનું ઝેર નિવારણ મણીસમ. તુજ આગમ તુજ બિંબજી. એ પરમાત્મા આ કાળનું ઝેર ઉતારવાને માટે કંઈ પણ હોય સાધન તો માત્ર તું અને તારી પ્રતિમા, હા મતલબ તારી પ્રતિમા અને તારું આગમ, એના સિવાય કાંઈ નથી. તેનું ઝેર નિવારણ મણીસમ. તુજ આગમ તુજ બિંબજી. કઈ વસ્તુ છે? આ બે જ વસ્તુ છે કે જે આપણને આ કાળના વિષથી બચાવી શકે તેમ છે. અને એટલે આગમ ગ્રંથોને આપણે પૂજવાના છે. આગમ ગ્રંથોને આપણે પૂજવાના છે, એને સાંભળવાના છે, એનું શ્રવણ કરવાનું છે, એના પ્રત્યે દિલમાં બહુમાન ભાવ જગાડવાનો છે. એની આસાધનાથી આપણે બચવાનું છે. કાળ એવો ખરાબ છે કે જે જ્ઞાન ભંડારો આપણા વડીલોએ સ્થાપ્યા, પૂર્વજોએ સ્થાપ્યા, જેની પાછળ કંઈક શ્રાવકોએ રૂપિયાનો સદવ્યય કર્યો, ધનનો સદવ્યય કર્યો, એવા જ્ઞાન ભંડારોનો વહીવટ યોગ્ય હાથોમાં ન રહ્યો. સુવર્ણ અક્ષરે લખેલા બારસા સૂત્રના એક પાના 1 લાખ રૂપિયામાં વેચાયા. કોણે વેચ્યા? જે તે ટ્રસ્ટીઓએ. કારણ કે એને પૈસાની કિંમત હતી, આ જ્ઞાનની કિંમત નહોતી. એને વહીવટ રૂપિયાનો કરવાનો હતો, એને આ જ્ઞાન ભંડારનો વહીવટ નહોતો આવડતો. એને આની વેલ્યુ ખબર નહોતી, ખરી કિંમત ખબર નહોતી, એને આ જ કિંમત ખબર હતી. અને આવી રીતે આપણું ઘણું જ્ઞાન, શુદ્ધ જ્ઞાન વિદેશમાં પગ કરી ગયું. એ લોકો બેવકૂફ અને મૂર્ખા હતા, એટલે લાખ રૂપિયામાં 1 પાનું કરી દીધું. શું કર્યું? તમે વિચાર કરો. અને જ્યારે આ ભારતીય સંસ્કૃતિ એવી છે કે મંદિરની અંદર પણ ગ્રંથને પધરાવીને એની પૂજા કરવામાં આવે છે. ગુરુ અને ગ્રંથ દ્વારા સાહેબ સુધી પહોંચાય. એના દ્વારા પહોંચાય? ગુરુ અને ગ્રંથ દ્વારા જ સાહિબ સુધી પહોંચાય. એટલે ગુરુદ્વારાની અંદર ગુરુ ગ્રંથ સાહિબ મૂકીને એની પૂજા કરવામાં આવે છે, એને ચામર ઢાળવામાં આવે છે, રથયાત્રા એની કાઢવામાં આવે છે. અને એની રથયાત્રા નીકળે ને ત્યારે 50 શીખ બંધુઓ
ખુલ્લા પગે રસ્તો સાફ કરે છે. હાથમાં મોરપીંછના મોટા મોટા ઝાડુ હોય અને આખો રસ્તો સાફ કરે અને એના ઉપર ગુરુ ગ્રંથ સાહિબની શોભાયાત્રા ગાડી ભલે ટ્રક હોય તો એમાં લઈને નીકળતા હોય છે. કુરાનને માટે તમે કંઈક બોલી તો જુઓ. જીવતા રહ્યા તો નસીબ. કેમ? અમારા ગ્રંથ ઉપર તમે બોલવા વાળા કોણ? અને આ મહાવીરનું શાસન, બોડી બામણીનું ખેતર, કોઈ કંઈ પણ કરી શકે. હા, કોઈ કંઈ પણ કરી શકે, કોઈ કંઈ પણ બોલી શકે, ના ચાલે. કારણ કે આપણને આ ગ્રંથ ઉપર, આ ધર્મ ગ્રંથો ઉપર, આગમ ગ્રંથો પર એટલો બહુમાન ભાવ નથી જેટલો જીન પ્રતિમા ઉપર છે. આખો ધર્મ શિક્ષાપત્રી ઉપર ચાલે છે. શેના પર ચાલે છે? આખો ધર્મ શેના પર ચાલે? શિક્ષાપત્રી ઉપર ચાલે છે. કચ્છની અંદર કોળાઈ નામનું ગામ છે અને ત્યાં આગળ એક શ્રાવકે જ્ઞાન મંદિર બાંધ્યું હતું. જ્ઞાન મંદિર એટલે દેરાસર જ, પબાસન રંગમંડપ સાથેનું, પણ એમાં પ્રતિમાજી નહોતા સ્થાપ્યા, એમાં આગમ ગ્રંથને સ્થાપિત કર્યા હતા. અને શ્રાવકો એની પૂજા કરતા હતા અને એનું વાંચન કરતા હતા, એનો સ્વાધ્યાય કરતા હતા. એક નવો પંથ નીકળ્યો, કારણ કે તમે સાંભળો નહીં, મનો નહીં તો શું થાય? જેનું ચાલતું તે પછી પોતાનો નવો પંથ કાઢે. પણ જ્ઞાન પ્રત્યેનો આવો એમના દિલમાં બહુમાન ભાવ હતો. ફરી એક સવાલ પૂછું. ઉપાશ્રય સેપરેટ ખરો, દેરાસર સેપરેટ ખરું, આમેલ કતું સેપરેટ કરું, પાઠશાલા સેપરેટ ખરી? આજે અહીં બેસો, કાલે ત્યાં બેસો, પરમ ત્યાં બેસો, દાડે ત્યાં બેસો. એવું બને કે ના બને? આજે પહેલે માળે બેસો, કાલે નીચે બેસો, કાલે ભોયરામાં જાઓ, ક્યાંય પણ. કેમ? તો કે જ્ઞાન પ્રત્યે એટલો અહોભાવ નથી. જૈન ધર્મને જ આગળ કરીને આગળ આવેલા, હોલની અંદર આત્મસિદ્ધિ સ્થાપિત કરીને એની પૂજા ભણાવે છે. શું કરે છે? એક ગ્રંથની જ પૂજા ભણાવે છે. શું કરે છે? એની જ પૂજા કરે છે. તો આપણને તો ભગવાને આપેલું, ગણધરો રચેલું ડાયરેક્ટ મળ્યું છે, તો એની ઉપેક્ષા કેમ? એની ઉપેક્ષા કેમ? ના ચાલે. આપણા દિલની અંદર ભગવાનની પ્રતિમા જેટલો જ બહુમાન ભાવ આગમ ગ્રંથો પ્રત્યે હોવો જોઈએ. કે મારા ભગવાનની વાણી છે, મારા ભગવાનના શબ્દો છે. તમારા વડીલ છેલ્લી અવસ્થામાં કંઈક કહીને જાય કે કંઈક બોલ્યા હોય તો તમે શું કરો? પાલન કરો કે ના કરો? છેલ્લે સુધી યાદ તો રાખો ને કે મારા બાપા છેલ્લે આમ બોલતા હતા અને આમ કહીને ગયા હતા, મારી મમ્મીએ છેલ્લે આમ કહ્યું હતું, છેલ્લે આમ બોલતા હતા. યાદ તો રાખો ને. બોલો, આપણને શું યાદ છે ભગવાનની વાણીમાંથી? આપણને ભગવાનની વાણીના જે ગ્રંથો છે 45, એના નામ પણ યાદ ખરા? ચલો, એના પાર્ટ પણ યાદ ખરા? ટોટલ 45 નામ નહીં, તમે ખાલી ભાગ બતાવો. અગિયાર અંગ, 12 ઉપાંગ, 10 પયનના,
6 છેદ સૂત્ર, 4 મૂળ સૂત્ર, અનુયુગ દ્વાર અને નંદી સૂત્ર. આ 45 આગમ ગ્રંથ આ રીતે થયા. ખાલી પાર્ટ બતાવ્યા. ચલો આટલા પણ કેટલા પાર્ટ થઈ ગયા? બહુ થઈ ગયા નહીં? કોણ યાદ રાખે? ચલો 4 પાર્ટ બતાવો. આ 45 આગમ ગ્રંથોને 4 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે સબ્જેક્ટ વાઇઝ. દ્રવ્યાનુયોગ, કથાનુયોગ, ગણિતાનુયોગ અને ચરણ કરણાનુયોગ. દ્રવ્યાનુયોગ ઇટ મીન્સ જગતના તત્વની વાતો જેમાં સમાયેલી છે તે દ્રવ્યાનુયોગ. ગણિતાનુયોગ કે જેમાં સ્કેલ આપવામાં આવેલા છે, ઊંચાઈ, લંબાઈ, પહોળાઈ જે તે વસ્તુની, હા, એ ગણિતાનુયોગ એના ગ્રંથો. ચરણ કરણાનુયોગ એટલે કે સાધુએ જીવવું કઈ રીતે, ગ્રહસ્થોએ જીવન કઈ રીતે જીવવું, એ બધી વાતોનો ઉપદેશ જેમાં કરવામાં આવ્યો હોય એ ચરણ કરણાનુયોગ. અને આ બધી જ વાતો, હવે હું તમને આ બધી વાતો કરે જાઉં તો મે બી સંભવ છે કે કદાચ તમને જોકું આવી જાય. શું થાય? અને 82 કે 78 સિદ્ધિ તપનું ગુરુવારે કરાવીએ તો એમાં ફરસાણ ના રાખીએ, શાક ન રાખીએ, દાળ પણ ન રાખીએ, કઢી પણ ન રાખીએ, પુલાવ પણ ન રાખીએ અને માત્ર 25 જાતની સ્વીટ રાખીએ તો કેવું લાગે? યાર મજા આવે. શું આવું તો ક્યારેય ભોજન હતું જ નહીં. કેમ શું વાંધો છે? તમે સુખી માણસો, ખાઓ 50 મીઠાઈ ખાઓ, ચલો આજે બસ, બીજું કાંઈ નહીં. તમારા દીકરાના લગ્નમાં 25 અને 5000ની થાળી આવી રાખો. નવેમ્બરમાં મેરેજ છે ને? હા, કોકને તો હશે જ. હા, તો આપણે બુકિંગ કરવાનું અત્યારથી ચાલુ છે, મને ખબર છે. તો 5000ની પ્લેટ બુક કરાવજો. હા, ડીશ કરાવજો. કેટલાની ડીશ? 5000ની. પણ એને કારણ બધી સ્વીટ જ જોઈએ, બીજું કાંઈ ના જોઈએ. પ્રેક્ટિકલ નથી ને? હા, લોજિકલ પણ નથી ને? એટલે શું જોઈએ? શાક જોઈએ, ફરસાણ જોઈએ, XYZ બધી વસ્તુ, ઇવન મુખવાસ પણ જોઈએ, બધું જોઈએ. એમ માત્ર તત્વજ્ઞાનની વાતો કરવામાં આવે, માત્ર ગણિતની વાતો કરવામાં આવે, માત્ર આમ કરો ને તેમ કરો એવો ઉપદેશ આપવામાં આવે, એનાથી કામ ચાલતું નથી. એટલે કથાઓ પણ જોઈએ. એટલે કથાનો યોગ. હા, વિના દ્રષ્ટાંત નહીં સિદ્ધાંત. હા, વિના દ્રષ્ટાંત નહીં સિદ્ધાંત. સિદ્ધાંતની વાતો દ્રષ્ટાંત વગર ગળે ન ઉતરે. એકલો લોટ ફાંકવા તમારી થાળીમાં મૂકી દે તો કેવી મજા આવે? બસ રોટલી એ ઘઉંના લોટમાંથી બને, શીરો ઘઉંના લોટમાંથી બને, શું વાંધો? પછી ખીચું ઘઉંના લોટમાંથી બને તો એમને લોટ ફાંકી લો ને. શું વાંધો છે સાહેબ? એમાં ઘી જોઈએ, ખાંડ જોઈએ, બરાબર શેકવો પડે તો અંદર ઇલાયચી, એટલે શું વાત કરો, કેસર પણ, બદામ પણ છો. આજની ફોડેલી જો, જોજો પાછા. આ બધું કરવામાં આવે તો જરા શું લાગે? પણ એમાં જો દૂધનો બનાવેલો હોય તો, દૂધમાં બનાવેલો હોય તો એટલે કે વધારે સારો લાગે. કે તો મતલબ તો શીરો કેવો ગળે લપ 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 ઉતરી જાય, ચાવવો ના પડે. દાદીમાને ચાવવો ના પડે. તો એમ ભગવાનની વાણી, આ તત્વજ્ઞાન કથા વગર ગળે ઉતરે નહીં. એ કથા કહેનારા હતા વીરવેદજી મહારાજ. અને પાદરાની અંદર, વડોદરા પાસે પાદરા આવ્યું, અને પાદરા ગામમાં એમણે સરસ્વતી માતાની સાધના કરી. અને સાધનાથી સિદ્ધિ મળે છે.
અને એમની કવિત્વ શક્તિ ખીલી ઉઠી. એક શિષ્ય પણ થઈ ગયો અને દીક્ષાના 12 વર્ષ પછી 1860માં એમને વડોદરામાં પન્યાસ પદવી આપવામાં આવી. કેટલા વર્ષ પછી? દીક્ષાના 12 વર્ષ પછી એમને વડોદરામાં પન્યાસ પદવી આપવામાં આવી. અને પછી અમદાવાદમાં જ એમના ગુરુ મહારાજે એમને જ એટલે પોતાના શિષ્યને કવિરાજની પદવી આપી સંઘની સમક્ષ. દીકરો તમારા કરતાં વધારે કમાતો હોય તો તમને ઈર્ષા આવે કે ખુશી થાય? એમ ગુરુ કરતા શિષ્ય સવાયો નીકળે તો ખુશી કોને થાય? થવી જોઈએ ને. અને એટલે ગુરુ મહારાજે જાતે પોતાના શિષ્યને કવિરાજની પદવી સંઘની સમક્ષ આપી. કારણ કે એમને જે રચના કરીને એ આજે પણ આટલા વર્ષે પણ ગવાય છે. ચાહે દેવવંદન હોય, ચાહે પૂજા હોય, કંઈ પણ હોય, બધામાં છેલ્લે નામ કયું આવે? શુભવીરનું કાર્ય સિદ્ધ્યું રે. હે, એમનું નામ તો વીર વિજય મહારાજ હતું. તો આ શુભ કોણ? કેટલાક એમ જ સમજે કે શુભવીર એક નામ છે, કોઈ એક પર્સનનું નામ છે શુભવીર, પણ ના, શુભ એટલે એમના ગુરુ મહારાજ શુભ વિજયજી મહારાજ. આજે પણ એમનો ફોટો વીરના ઉપાશ્રયમાં છે. વીર વિજય મહારાજની તો મૂર્તિ પણ પધરાવવામાં આવેલી છે. શરીર અસ્વસ્થ થયું ને એટલે વીરના ઉપાશ્રયમાં તેમણે સ્થિરતા કરી અને શંખેશ્વર પાર્શ્વના દાદા પ્રત્યે પણ શ્રદ્ધા ઘણી, પદ્માવતી માતા પ્રત્યે પણ શ્રદ્ધા ગણી. એટલે પદ્માવતી માતાની પણ ખૂબ એમને આરાધના કરી. અને સ્થિરવાસ દરમિયાન પણ એમણે અનેક કાવ્યો, રાસ વગેરે આપણને આપ્યા. ઘણું બધું છે આપણી પાસે એમનું. જ્યાં જાઓ ત્યાં તમને વીર વિજયનું નામ તો મળે. અને એમને એવી ઢાળો રચી કે આપણને તરત જ બેસી જાય અને આપણે એ ઢાળમાં ગાઈ શકીએ. વીર કુંવરની વાતડી કેને કઈ. એવી અદ્ભુત વાત છે. એવી અદ્ભુત વાત છે કે આખી કથા આપણી સમક્ષ ત્રિશલા માતાને વીર કુંવર દેખાય. અને યશોદા પણ ઠપકો આપે, કલ્પના વીર વિજય મહારાજ જ કરી શકે. પોતાના પતિને પત્ની ઠપકો આપે કે ના આપે? કોઈ કારણસર આપે. તો યશોદા દેવીએ ભગવાન મહાવીરને વર્ધમાન કુમાર ઠપકો આપ્યો કે નહીં આપ્યો હોય? આપ્યો કે ના આપ્યો? હા, એવી બધી કલ્પના કોણ કરી શકે? કવિ કરી શકે, વીર વિજય મહારાજ કરી શકે. ચંદનાને ત્યાં ભગવાન નહોતા આવતા એટલે ચંદનાએ મેણું માર્યું. આવો રે જશોદાના કંત મુજ અમ ઘર આવો રે. શું મેણું માર્યું? જશોદાના કંત. પોતાને તો ભાઈ થતા હતા ને, ચંદનાને શું થતા હતા? ભાઈ થતા હતા. પણ શું બૂમ પાડી? આવો જશોદાના કંત અમ ઘર આવો રે. ભગવાનને સંભળાવી દીધી કે તમને એ વાલી છે. આ કલ્પના કોણ કરી શકે? એક કવિ કરી શકે. એ વીર વિજય મહારાજ આપણી સમક્ષ 64 પ્રકારની પૂજાઓમાં પહેલી પૂજા કઈ આવે? જ્ઞાનાવણીય કર્મની આવે. અને એમાં પહેલી કથા રોહકની આવે, રોહાની આવે. કોની કથા છે? રોહાની કથા છે. રોહક નામનો એક છોકરો હતો. રોહા, એનું નામ રોહો કહેતા. પછી જો ઘસીને શું છે, કોઈ રોહક એમ પ્યોર પૂરેપૂરું ના બોલે. પછી શું બોલે? એ રોહા અહીંયા. એ રોહા અહીંયા. એના પિતાનું નામ ભરત. આ કથા મતિ જ્ઞાન ઉપર છે. તેના ઉપર છે? બુદ્ધિ ઉપર. કોઈક ડૉક્ટર જે સાયન્ટિસ્ટ હોય રે, પેલો સાયકોલોજીસ્ટ હોય ને, સાયકોલોજીસ્ટ હોય, એને પૂછો કે બુદ્ધિના કેટલા પ્રકાર? ડૉક્ટરે કેટલો જવાબ આપે? મારે એ જોવું છે.
જે સાયકોલોજિસ્ટ હોય, સાયક્રાટિસ્ટ હોય, એ ડૉક્ટર શું જવાબ આપે? બુદ્ધિના પ્રકાર કેટલા? સાયન્સના બેઝ ઉપર જવાબ આપો. બુદ્ધિના પ્રકાર કેટલા? મારા ભગવાને 28 બતાવ્યા છે. કેટલા બતાવ્યા છે? 28 બુદ્ધિના ભેદ. મતિ જ્ઞાનના ભેદ કેટલા? બુદ્ધિના ભેદ પ્રકાર. રોહા પાસે બુદ્ધિ હતી, તીક્ષ્ણ બુદ્ધિ હતી, પણ બધાને બધા પ્રકારના નસીબનો સાથ નથી મળતો. નાની ઉંમરમાં માતા ગુજરી ગઈ. નાની ઉંમરમાં માતા ગુજરી ગઈ. એના પિતાએ વિચાર કર્યો કે નાનું બાળક છે, એને પાલવશે કોણ? એટલે પિતાએ બીજા લગ્ન કર્યા. એને મનમાં એમ કે આને માં મળી જશે, મને ઘરવાળી મળી જશે, ને ઘર સંસાર બરાબર ચાલશે. સમય વીતતો ગયો, રોહો મોટો થતો ગયો, રોહક મોટો થતો ગયો, પણ એને આજુબાજુમાં બીજા ભાઈબંધોને જુએ અને એના માતા પિતાનો વ્યવહાર એની સાથે જુએ, એની માનો વ્યવહાર એની સાથે જુએ, અને પોતાની માતાનો વ્યવહાર પોતાની સાથે જુએ. એને લાગે આ ડિફરન્ટ કેમ છે? જે રીતે બીજા ભાઈબંધોની માતાઓ એને લાડ પ્યારથી રમાડે છે, બોલાવે છે, દવડાવે છે, હા, ખવડાવે છે, પીવડાવે છે, સાચવે છે, એવું મારી માં મારી સાથે કેમ નથી કરતી? છોકરો મૂંઝાય, હિજરાય, બાપ કશું બોલી ના શકે. બાપ કશું બોલી ના શકે. એક દિવસ છોકરાને ખબર પડી ગઈ. કોઈક બાજુવાળી આંટીએ કહી દીધું કે આ તારી ઓરિજિનલ માં નથી. શું કહી દીધું? દરેક જગ્યાએ દરેક કાળમાં એક મંથરા હોય છે. મંથરા મરી ગઈ એવું હજુ સુધી રામાયણમાં આવ્યું નથી. હા, કઈ કઈ ગઈ, કૌશલ્યા ગઈ, હા, બધા ગયા, સુપર્ણખા પણ ગઈ, પણ મંથરા હજુ જીવતી છે. કોઈ કહી દીધું કે આ તારી અસલમાં નથી. પેલો બધું સમજી ગયો, પેલો બધું સમજી ગયો, અને એણે એક દિવસ એની આ સાવકી માતાને ચોખ્ખા શબ્દમાં કીધું કે મારી સાથે વ્યવહાર સારો રાખો. શું કીધું? પેલી સામે થઈ કે આ આટલો ડયો ક્યાંથી થઈ ગયો? હા, આ મારી હાથે જીભ લડાવે છે, શું કરી લઈશ? પહેલાં કીધું કે પરિણામ સારું નહીં આવે. શું કીધું છોકરાએ? હજુ તો નાનું ટાબરિયું છે, હા, પણ એને પેલી કે આ છોકરું શું કરવાનું હતું? દિવસો વીતતા જાય, પણ પેલો મનમાં લાગ જુએ છે. એક દિવસ એણે દાવ ખેલ્યો. હવે શું દાવ ખેલ્યો એ તો હું કાલે જ કહીશ.